નમસ્કાર. તો ચાલો આજે વાત કરીએ આપણા રસોડામાં છુપાયેલા એક સિક્રેટની. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે જે વાસણોમાં રોજ જમવાનું બનાવીએ છીએ એમાં જ કદાચ આપણા સારા સ્વાસ્થ્યની ચાવી છુપાયેલી હોય? એવી ચાવી જે આપણે કદાચ ક્યાંક ભૂલી ગયા છીએ. હવે આ સવાલ પર જરા વિચારો. શું એવું બને ખરું કે આપણા રસોડાનું સૌથી હેલ્ધી, સૌથી આરોગ્યપ્રદ સાધન એ જ સૌથી જૂનું હોય? આ સવાલ છે ને આપણી એ માન્યતાને સીધો પડકારે છે કે ભાઈ જે નવું એ જ સારું, જે મોડર્ન એ જ બેસ્ટ. શું ખરેખર એવું છે કે પછી આપણા વડવાઓના જ્ઞાનમાં કંઈક એવું હતું જે આજે આપણે મિસ કરી રહ્યા છીએ? તો ચલો શરૂ કરીએ આ વાસણોનું યુદ્ધ. એક તરફ છે આપણું પ્રાચીન જ્ઞાન, આપણી પરંપરા, અને બીજી બાજુ છે આજનું આધુનિક મશીન એટલે કે પ્રેશર કુકર. અને સમજી લેજો, આ લડાઈ ખાલી વાસણોની નથી, આ લડાઈ છે આપણા ખોરાકમાં રહેલા પોષણની, આપણા સ્વાસ્થ્યની. આ બંને પાછળની ફિલોસોફી જ આખી અલગ છે. એમ સમજો કે પરંપરાગત વાસણો બનાવવાનો હેતુ જે હતો કે ખોરાકમાંથી પોષક તત્વો સચવાઈ રહે, જ્યારે પ્રેશર કુકર એ તો બન્યું જ છે સ્પીડ માટે, ફટાફટ કામ પતાવવા માટે. એટલે એક વાત કરે છે ધીરજની અને પોષણની, અને બીજું વાત કરે છે ખાલી ઉતાવળની. અને હવે જે આંકડા સામે આવી રહ્યા છે એ સાચે જ ચોંકાવનારા છે. જરા તફાવત જુઓ. પરંપરાગત વાસણમાં રાંધવાથી લગભગ 97% પોષક તત્વો જળવાઈ રહે છે, અને પ્રેશર કુકરમાં ફક્ત 7%. વિચાર કરો, ક્યાં 97% અને ક્યાં ફક્ત 7%? આ તો જમીન આસમાનનો ફરક છે. એટલે કે સીધો 93%નો ઘટાડો. પ્રેશર કુકરમાં 93% પોષક તત્વોનો નાશ થઈ જાય છે. હવે સવાલ એ થાય કે આવું કેમ? કારણ બહુ સિમ્પલ છે. કુકરની અંદરનું જે જબરદસ્ત તાપમાન અને પ્રેશર છે એ ખોરાકને ઝડપથી તો રાંધી નાખે છે, પણ એની અંદરના જે નાજુક પોષક તત્વો છે એને તોડી નાખે છે. આ આંકડો ખરેખર વિચારવા જેવો છે નહીં? ચાલો આને હજી થોડું ઊંડાણમાં સમજીએ. જો તમે કાંસાના વાસણમાં દાળ બનાવો તો 97% પોષક તત્વો સચવાય છે. પિત્તળમાં બનાવો તો 93% સચવાય છે. અને એની સામે પ્રેશર કુકરમાં એ જ દાળમાંથી ફક્ત 7% પોષણ મળે છે. આ આંકડા જોયા પછી પસંદગી સ્પષ્ટ નથી લાગતી? પણ આ તો થઈ આંકડાઓની વાત. તમને થશે કે આ તો બધી થિયરી છે. તો ચાલો હવે એક રિયલ લાઈફ કિસ્સો જોઈએ. એક એવો પ્રયોગ જે સાબિત કરે છે કે આ પ્રાચીન જ્ઞાનમાં કેટલી તાકાત છે. તો પડકાર શું હતો? કેટલાક લોકો હતા જેમને ક્રોનિક હાઈ બ્લડ શુગરની તકલીફ હતી. અને શુગર લેવલ કેટલું? 480થી પણ વધારે. તમે સમજી શકો છો કે આ કેટલી ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિ કહેવાય. હવે એમનો ઈલાજ શું કરવામાં આવ્યો એ જાણીને તમને નવાઈ લાગશે. એમને કોઈ જ દવા આપવામાં ના આવી, કોઈ ગોળી નહીં, કોઈ ઇન્જેક્શન નહીં. ઉપચાર ફક્ત એક જ હતો. એમના રસોઈના વાસણો બદલી નાખવામાં આવ્યા. હવેથી એમનું બધું જ જમવાનું પરંપરાગત માટીના વાસણોમાં બનવાનું હતું. બસ આટલો જ ફેરફાર. અને આ નાનકડો ફેરફાર 8 મહિના સુધી ચાલ્યો. પહેલા મહિનાથી લઈને 8મા મહિના સુધી ફક્ત અને ફક્ત માટીના વાસણમાં રાંધેલું ભોજન, બીજું કંઈ નહીં. તો શું લાગે છે, શું પરિણામ આવ્યું હશે? પરિણામ ખરેખર અકલ્પનીય હતું. 8 મહિના પછી એ જ લોકો જેમનું શુગર લેવલ 480 પર રહેતું હતું, એમનું શુગર લેવલ કોઈ પણ દવા વગર ઘટીને સીધું 180 પર આવી ગયું. આ તાકાત છે ફક્ત રસોઈની પદ્ધતિ બદલવાની. એટલે જ કહેવાયું છે કે ઇલાજ કોઈ ગોળી નથી. ઇલાજ હતો માટીમાં રાંધેલી દાળ, માટીમાં રાંધેલા ભાત. આ એક વાક્ય આખા પ્રયોગનો સાર કહી દે છે. સાચો ઇલાજ કદાચ પ્રકૃતિની નજીક જ રહેલો છે. તો આ વાત ખાલી આપણા શરીરના સ્વાસ્થ્ય પૂરતી સીમિત નથી. માટીના વાસણો પસંદ કરવાના ફાયદા એનાથી પણ ઘણા વધારે છે. એ આપણા પર્યાવરણ અને આપણા સમાજ સુધી પહોંચે છે. વિચારો, આ વાસણો બાયોડિગ્રેડેબલ છે. મતલબ કે તૂટી જાય તો પાછા માટીમાં જ ભળી જાય. કોઈ કચરો નહીં, કોઈ પ્રદૂષણ નહીં. આર્થિક રીતે પણ જોઈએ તો પ્રેશર કુકર કરતાં કેટલાય સસ્તા પડે છે. અને સૌથી મોટી વાત, જ્યારે આપણે આવા વાસણો ખરીદીએ છીએ ત્યારે આપણે આપણા સ્થાનિક કુંભારોને, આપણા કારીગરોને ટેકો આપીએ છીએ, એમના કામને માન આપીએ છીએ, અને આપણને આપણી પરંપરાઓ સાથે પાછા જોડે છે. તો પછી ક્વોલિટી ઓફ લાઈફ એટલે કે જીવનની ગુણવત્તાનો અસલી મતલબ શું? શું મોંઘી ગાડીઓ કે મોટો બંગલો? ના, સાચી ક્વોલિટી ઓફ લાઈફ ત્યારે છે જ્યારે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ આપણા શરીરને પૂરેપૂરું પોષણ આપે. વાત ખાલી પેટ ભરવાની નથી.
વાત છે શરીરને સાચી ઊર્જા અને તાકાત આપવાની. તો આ બધી વાતનો સાર શું? અહીં કોઈને કંઈ કહેવાનો કે આદેશ આપવાનો ઈરાદો નથી. આ તો ફક્ત એક આમંત્રણ છે આપણા રસોડામાં એક સભાન, એક જાગૃત પસંદગી કરવાનું. કારણ કે એક બહુ સુંદર વાત કહેવાય છે કે જે ભોજનને સૂર્યનો પ્રકાશ અને પવનનો સ્પર્શ મળે છે એ માત્ર ભોજન નથી, એ અમૃત છે. આ વિચાર આપણને યાદ અપાવે છે કે આપણો ખોરાક પ્રકૃતિનું એક વરદાન છે. તો અંતમાં બસ આ એક સવાલ સાથે તમને છોડી જાઉં છું કે આપણું જીવન બહેતર બનાવવા માટે શું આપણે હંમેશા કંઈક નવું જ શોધવું પડે કે પછી ક્યારેક ફક્ત કંઈક જૂનું યાદ કરી લેવું જ પૂરતું છે? કદાચ આનો જવાબ આપણા પોતાના રસોડામાં જ આપણી રાહ જોઈ રહ્યો છે.